52 જગ્યા ઓલરેડી અત્યારે છે, એમાં કદાચ 200-300 જગ્યા વધી શકે એવું કહે છે, પછી જોઈએ વધે તો આપણા નસીબ. ચલો બધા મજામાં હશો, હું પણ મજામાં છું. ભક્તિબેન હું પણ મજામાં, બધા મિત્રો મજામાં છો, હું પણ મજામાં છું. ભારતીબેન એ વિડીયો પૂરો થઈ ગયો બેન, યુટ્યુબ ઉપર લેવાઈ ગયો બેન એ વિડીયો. વિરલભાઈ એની માહિતી આપી દીધી પહેલા, ભક્તિ નિમાવત એની માહિતી આપી દીધી. ચલો ગુડ ઇવનિંગ, શરૂઆત કરીએ ભણવાની. ચલો તો કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ કઈ ભાષાનો છે? ચલો ફટાફટ કમેન્ટમાં જવાબ આપવાનો છે. કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ કઈ ભાષાનો છે? સાહેબ આજે આપણા મહેશ સરનો લેક્ચર છે 9:30 વાગ્યા પછી. 9:30 વાગ્યા પછી યુટ્યુબ ઉપર મહેશ સરનો લેક્ચર છે, જે ભરતી કેલેન્ડર માટે તમને માહિતી આપશે. તમને બધાને જે મનમાં પ્રશ્ન છે, મેં તો તમને માહિતી આપી છે, તો મહેશ સરનો પણ સ્પેશિયલ સેશન યુટ્યુબ ઉપર રાખવામાં આવ્યો છે. તો એ જે મહેશ સરનો સેશન છે ને, એ યુટ્યુબ ઉપર તમને જોવા મળશે. આ સેશન મારો લેક્ચર કદાચ પૂરો થાય ત્યારે 9:30 પછી શરૂ થશે, એટલે આપણે આ સેશન વહેલો પૂરો કરી નાખશું. ડન? તો થોડું ભણી નાખીએ ચલો ફટાફટ. કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ કઈ ભાષાનો છે? તો કે સાહેબ એજ્યુકેશન શબ્દ છે લેટિન ભાષાનો શબ્દ છે. ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ આવશે. કેળવણી માટે સાહેબ આવા એક ક્વેશ્ચન પરીક્ષાની અંદર જોવા મળે છે. જો એજ્યુકેશન શબ્દ લેટિન શબ્દમાંથી ઉતરી આવ્યો છે, આનું આપણે થોડું એક્સપ્લેનેશન જોઈએ. કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ લેટિન ભાષાનો છે. એજ્યુકેશન લેટિન શબ્દમાંથી ઉતરી આવ્યો છે, જેને સાહેબ તમે એજ્યુકેટ એટલે કે સાહેબ એનો અર્થ થાય છે ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ ને ટુ રાઇઝ. મેં તમને આ ભણાવ્યું છે. કેળવણીનો આપણો આ ટોપિક શરૂ થયો ત્યારે પહેલા જ લેક્ચરની અંદર મેં તમને આ ભણાવ્યું છે. પહેલા જ લેક્ચરની અંદર તમને આ ભણાવેલું છે. ટુ એજ્યુકેટ એટલે કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી, શક્તિઓને કેળવવી. એજ્યુકેશનમાં ઈ નો અર્થ શું થાય છે? ચલો એજ્યુકેશનની અંદર આ ઈ શબ્દ છે, એનો મીનિંગ શું થાય છે? આઈ લીડ આઉટ ઓફ ડ્યુકો કે એક પણ નહીં. તો સાહેબ એનો અર્થ થાય છે અહીંયા આઉટ ઓફ. શું અર્થ થાય છે? આઉટ ઓફ એનો અર્થ થાય છે. તો સાહેબ અહીંયા એજ્યુકેશનમાં ઈ એટલે આઉટ ઓફ, ની બહાર, અને ડ્યુકોનો અર્થ થાય છે આઈ લીડ. કેળવણીનો અર્થ છે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓને પીછાડી તેમનું યોગ્ય રીતે આવિષ્કારણ કરે છે. આ ટોપિક આપણે ભણી ગયા છીએ, પણ કેવા ક્વેશ્ચન પૂછાય ને તમારા માટે લઈને આવ્યો છું. પછી સાહેબ એજ્યુકેટમ. એજ્યુકેટમનો અર્થ છે એક્ટ ઓફ ટીચિંગ ઓફ ટ્રેનિંગ. એક્ટ ઓફ ટીચિંગ ઓફ ટ્રેનિંગ એટલે કે અધ્યાપન કરવું અથવા તાલીમ આપવી, આવો મીનિંગ થાય છે. અધ્યાપન કરવું અથવા તાલીમ આપવી, જેને કેળવણી કહેવાય. પછી સાહેબ ગુજરાત વિદ્યાપીઠના સાર્થ ગુજરાતી જોડણી કોષમાં કેળવવું, વ્યવસ્થિત ઉછેરવું કે ઉછેર, ખીલવણી, શિક્ષણ, વિદ્યા, ભણતર, આ બધાનો શિક્ષણનો અર્થ છે. કેળવણીનો અર્થ ગુજરાત વિદ્યાપીઠ એનો જે સાર્થ ગુજરાતી જોડણી કોષ છે, જે 2008માં આવ્યો છે. સાર્થ ગુજરાતી જોડણી કોષ 2008માં જે બન્યો છે, એની અંદર ખાસ કેળવણીનો મતલબ, શિક્ષણનો મતલબ શું દર્શાવ્યો છે? કેળવવું, વ્યવસ્થિત ઉછેરવું, ઉછેર કરવો, ખીલવણી કરવી, શિક્ષણ, વિદ્યા, ભણતર અને તાલીમ મેળવવી, આવો એનો અર્થ કરવામાં આવેલો છે. ડન છે આટલી વસ્તુ. પછી સાહેબ ઇંગ્લિશમાં કેળવણી માટે એજ્યુકેશન શબ્દ વપરાય છે. આ શબ્દ મૂળ લેટિન શબ્દ એજ્યુકેર પરથી ઉતરેલો છે. એજ્યુકેશનનો મીનિંગ થાય ભણાવવું અથવા તાલીમ આપવી. એજ્યુકેર એટલે કેળવવું, ઉછેરવું, વિકાસવું, ઉગાડવું, પેદા કરવું અથવા સંવર્ધન કરવું. સાહેબ અહીંયા મેં તમને આ ટોપિક પહેલો કેળવણીનો પહેલો લેક્ચર જ્યારે મેં ભણાવ્યો હતો, તમે એ લેક્ચર જોજો. આ ટોપિક બધા એની અંદર કવર કરાવ્યા છે. કેળવણીનો અર્થ શિક્ષા કઈ ભાષામાં થાય છે? કેળવણી માટે તમે જુઓ તો એજ્યુકેશન શબ્દ વપરાય. આ શબ્દ મૂળ લેટિન શબ્દ એજ્યુકેર પરથી ઉતરેલ છે. એજ્યુકેશન એટલે ભણાવવું અથવા તાલીમ આપવી. એજ્યુકેર એટલે કેળવવું, ઉછેરવું, વિકસાવવું, ઉગાડવું, પેદા કરવું અથવા સંવર્ધન કરવું. કેળવણીનો અર્થ શિક્ષા કઈ ભાષામાં થાય? ગુજરાતી, સંસ્કૃત, હિન્દી કે અંગ્રેજી? તો સાહેબ એ શિક્ષા આપણે કરીએ છીએ એ હિન્દી ભાષા છે. હિન્દી ભાષા. શિક્ષા કઈ ભાષામાં થાય? હિન્દી. જો સંસ્કૃત ભાષામાં કેળવણીને શિક્ષ કહેવાય, શિક્ષ ધાતુ પરથી. સંસ્કૃત ભાષામાં શિક્ષણ શબ્દ મૂળ શિક્ષ ધાતુ પરથી ઉતરી આવ્યો, એટલે કે સંસ્કૃતમાં એને શિક્ષ કહેવાય છે. શીખવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું. જ્યારે હિન્દીમાં
હિન્દીમાં શિક્ષા એટલે કે શિક્ષણ એમ બંને શબ્દો વપરાય છે. કેળવવું, કેળવણી, ભણતર, ભણાવવું. સાહેબ જો બધી ભાષાના શબ્દ ખબર હોવી જોઈએ. લેટિન ભાષા અંગ્રેજીમાં એજ્યુકેશન કહેવાય, લેટિનમાં એજ્યુકેર કહેવાય, ઇંગ્લિશમાં એજ્યુકેશન, એજ્યુકેશનનો મિનિંગ થાય ભણાવવું, તાલીમ આપવી. લેટિન ભાષામાં એજ્યુકેર કહેવાય, એજ્યુકેરનો મિનિંગ થાય કેળવવું, ઉછેરવું, વિકસાવવું, ઉગાડવું, પેદા કરવું, સંવર્ધન કરવું. કેળવણીનો અર્થ હિન્દીની અંદર થાય શિક્ષા. જોજો સંસ્કૃત ભાષામાં શું કહેવાય? શિક્ષ. હિન્દીમાં શું કહેવાય? શિક્ષા. શિક્ષનો મતલબ શીખવું, જાણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્યારે શિક્ષાનો મતલબ કેળવવું, કેળવણી, ભણતર, ભણાવવું અને અધ્યાપન. કેળવણીના હેતુઓ કયા કયા છે? તો સાહેબ આપણે કેળવણી છે ને એના મુખ્ય 8 હેતુઓ છે, યાદ રાખજો. કેળવણીના મુખ્ય હેતુઓ કેટલા છે? કેળવણીના મુખ્ય 8 હેતુઓ છે. આના માટે આપણે કેળવણી મેળવીએ છીએ, આના માટે આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ. શેના માટે? તો પેલું સ્વાવલંબન માટે કેળવણી. આપણે બધા છે ને પોતાની રીતે પોતાના જીવનમાં પોતે કંઈક કરી શકીએ એટલા માટે કેળવણી મેળવીએ છીએ, જેને સ્વાવલંબન માટે કેળવણી કહેવાય. બીજું છે આર્થિક, સામાજિક અને માનસિક સ્વાવલંબન માટે આપણે કેળવણી મેળવીએ છીએ. એટલે કે જીવનમાં આપણે આપણી આર્થિક પરિસ્થિતિ છે, સામાજિક પરિસ્થિતિ છે, આપણી માનસિક સ્વાવલંબન એટલે કે આપણે પોતાની ઉપર પગભર બનીએ, પોતાની રીતે કાંઈક કરી શકીએ. સ્વાવલંબન મેળવી એટલે તો અત્યારે તમે ટેટ ટાટની તૈયારી કરો છો, કેળવણી પ્રાપ્ત કરી રહ્યા છો, એજ્યુકેશન મેળવો છો, તો કેળવણીનો પહેલો હેતુ છે પગભર બનવું, સ્વાવલંબન બનવું. પછી આર્થિક, સામાજિક, માનસિક સ્વાવલંબન કહેવાય. ત્રીજું સાંસ્કૃતિક વિકાસ. આપણા બધાની અંદર સાંસ્કૃતિક વિકાસ થાય. પછી આપણું કેરેક્ટર છે ને, કેરેક્ટર એટલે કે આપણું ચારિત્ર છે ને એનું નિર્માણ થાય. આપણો બધા પ્રકારનો વિકાસ થાય, શારીરિક, માનસિક, સામાજિક બધા પ્રકારનો, એટલે કે સર્વાંગીકરણ વિકાસ. પછી તો કે ભાઈ મુક્તિ માટે કેળવણી છે. આપણા જીવનમાં આપણને મુક્તિ પ્રાપ્ત થઈ જાય એના માટે કેળવણી. આપણે આત્મ સાક્ષાત્કાર બનીએ અને ઉચ્ચતમ મૂલ્યો છે એનો વિકાસ આપણી અંદર થાય, ઉચ્ચતમ મૂલ્યોનો વિકાસ થાય. સેવા કેળવણીના મુખ્ય હેતુઓ છે જે આપણે યાદ રાખીશું. આ દિવ્યા પરમાર એમ જ છે બેન, પેટા પ્રકાર સાથે 8. તો આટલી વસ્તુ તમને ખબર પડી હશે સાહેબ. કેળવણીનો અર્થ આપણે પેલા લેક્ચરમાં ભણ્યા હતા. ઇંગ્લિશમાં એજ્યુકેશન કહેવાય છે. આજે આપણે આ નવું શીખીએ કે ભાઈ ઇંગ્લિશમાં એજ્યુકેશન કહીએ, લેટિનમાં એજ્યુકેર, બધાનો મિનિંગ એક જ છે, ભણાવવું, તાલીમ આપવી, ઉછેરવું, કેળવવું. પછી તો કે હિન્દીની અંદર એનો મતલબ થાય છે શિક્ષા, અને સંસ્કૃતમાં એને આપણે શિક્ષ ધાતુ પરથી ઉતરી આવ્યો એવું કહેવાય. આ વ્યક્તિગત હેતુ અને સામાજિક હેતુ બે મુખ્ય છે, પણ એના આ હેતુઓ છે ને એની અંદર આપણે શું કામ કેળવણી મેળવીએ છીએ, એની પાછળનું આપણું ધ્યેય શું છે. વ્યક્તિગત અને સામાજિક હેતુ તો આવે છે, પણ આ એ હેતુઓની વાત છે કે ભાઈ આપણે કેળવણી શું કામ મેળવીએ છીએ, કેળવણી મેળવવા પાછળનો મુખ્ય હેતુ છે શું, આપણે શું કામ ભણીએ છીએ, આપણે શું કામ શિક્ષણ પ્રાપ્ત કરીએ. દિવ્યાબેન, અંજલિબેન, શું કામ શિક્ષણ પ્રાપ્ત કરીએ? તો કે ભાઈ પહેલો હેતુ સ્વાવલંબનનો છે કે આપણે પોતે પગભર બનીએ. બીજો હેતુ આર્થિક, સામાજિક અને માનસિક સ્વાવલંબનનો છે. ત્રીજો હેતુ સાંસ્કૃતિક વિકાસનો છે. ચોથો ચારિત્ર્ય નિર્માણનો છે. પાંચમો સર્વાંગીકરણ વિકાસ છે. પછી મુક્તિ માટે કેળવણી, આત્મ સાક્ષાત્કાર, ઉચ્ચતમ મૂલ્યોનો વિકાસ. બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કાંઈ રહેલું છે તેને બહાર લાવવું. આ કોની સાહેબ? આ બધી વ્યાખ્યાઓ છે. વ્યાખ્યાઓ પરીક્ષામાં પૂછાય, એકાદી વ્યાખ્યા તો આવી જાય છે કેળવણીની. તો આ કેળવણીની પહેલી વ્યાખ્યા જો, બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કાંઈ પણ રહેલું છે એને બહાર લાવવાની વાત. અંદર રહેલું એને બહાર લાવવું એટલે ગાંધીજી, અંદર રહેલું એને બહાર લાવવું એટલે ગાંધીજી. બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કાંઈ રહેલું છે તેને બહાર લાવવું એટલે આ વ્યાખ્યા ગાંધીજી આપી છે. યાદ ન રહે તો યાદ રાખજો, બહાર લાવવાનું. યાદ ન રહે તો ભાઈ અંગ્રેજોને બહાર કાઢ્યા, અંગ્રેજોને બહાર કાઢ્યા. કોને બહાર કાઢ્યા? ગાંધીજી. અંગ્રેજોને આપણા ભારત દેશમાંથી બહાર કાઢ્યા. એ બહાર લાવવાની વાત, બહાર લાવવાની વાત ગાંધીજી જ કરે. આવી રીતે કીવર્ડથી યાદ રાખવાનું કે ભાઈ બાળક અને માણસના શરીરની અંદર કે આત્માની અંદર જે કાંઈ રહેલું છે એને બહાર લાવવું. જેમ અંગ્રેજોને બહાર કાઢ્યા એમ મનુષ્યના શરીર અને મન, આત્માની અંદર જે કાંઈ રહેલું છે એને બહાર લાવવાનું કે એટલે ગાંધીજી. આ કીવર્ડ છે, બહાર લાવવાની વાત કરે. મનુષ્યના અંદર, આત્મા, મનમાં શું છે બહાર લાવવાનું કે એટલે ગાંધીજી. યાદ રહી જશે.
ચલો ગાંધીજી આવી ઘણી બધી વ્યાખ્યાઓ છે જે પરીક્ષામાં પૂછાય છે. તો પેલી છે કેળવણી એટલે સ્ત્રી કે પુરુષના મન, શરીર અને આત્મામાં રહેલ ઉત્તમ અંશો બહાર લાવી સંસ્કારવા. ઉત્તમાંશો કહેવાય સાહેબ, અને ઉત્તમાંશો પણ લખાય. ઉત્તમાંશોનું આવિષ્કારીકરણ આવું પણ કહેવાય. ઉત્તમાંશોનું આવિષ્કારીકરણ. ઉત્તમાંશોનું આવિષ્કારીકરણ, ઉત્તમાંશોને બહાર લાવવા. આવિષ્કારીકરણ એટલે ઉત્તમાંશોનું આવિષ્કારીકરણ પણ કહેવાય. સાહેબ આ વ્યાખ્યા ટેટમાં પૂછાઈ ગઈ. આ જેટલી વ્યાખ્યા હું લઈને આવ્યો છું આ બધી ટેટ ટાટમાં જૂના પેપરોની અંદર પૂછાઈ ગઈ છે. ટેટ ટાટમાં જૂના પેપરોમાં ઉત્તમાંશોનું આવિષ્કારણ પણ કહેવાય, અથવા તો મન શરીરમાં રહેલી વસ્તુને બહાર લાવવાની વાત છે, જેમ અંગ્રેજોને બહાર કાઢ્યા હતા. બસ એ રીતે મહાત્મા ગાંધીજી પુરુષના મન કે સ્ત્રી કે બાળકોના મનમાં, શરીરમાં, આત્મામાં જે કઈ વસ્તુ છે એને બહાર લાવી ઉત્તમાંશોનું આવિષ્કારણ કરવું, ઉત્તમાંશોને બહાર લાવવા મહાત્મા ગાંધી. બીજી વ્યાખ્યા ઋષો. સાહેબ ઋષોની વ્યાખ્યામાં કુદરતના જ વખાણ કરે છે. તમને મેં શીખવાડ્યું કુદરત દ્વારા મળે સાચી કેળવણી, પ્રકૃતિમાંથી સાચી કેળવણી મળે, પ્રકૃતિ તરફ પાછા ફરો, પ્રકૃતિ તરફ પાછા વળો, કુદરતમાંથી મળે સાચું. જેણે કુદરતના વખાણ કર્યા ને ઋષો, જેણે કુદરતના વખાણ કર્યા એ ઋષો. પછી આવે પેસ્ટોલોજી. સાહેબ પેસ્ટોલોજીની વ્યાખ્યામાં સુસંવાદી શબ્દ યાદ રાખવાનો. મનુષ્યોની જન્મજાત શક્તિઓનું કુદરતી સુસંવાદી અને ક્રમિક વિકાસ સાથે તે કેળવણી. કુદરતી સુસંવાદી ક્રમિક. પેસ્ટોલોજી એટલે સાહેબ પેસ્ટોલોજી ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની વાત કરી. પેસ્ટોલોજી ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની વાત કરી એટલે ત્યાંથી તમને એટલી ખબર પડી આ બધા કેળવણીકારો છે. આ બધા કેળવણીકારો જેણે અલગ અલગ વ્યાખ્યા આપી. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની વાત કરી પેસ્ટોલોજી. એટલે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણમાં એ કુદરત સાથે શું કરે છે? કુદરત સાથે સુસંવાદી અને ક્રમિક વિકાસ સાધે છે. કુદરત સાથે સુસંવાદી અને ક્રમિક વિકાસ સાધે છે. એટલે કે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ મેળવે એટલે બાળક છે ઇન્દ્રિયો દ્વારા શીખે છે. ઇન્દ્રિયો દ્વારા શીખે એટલે આંખ દ્વારા, કાન દ્વારા, નાક દ્વારા કુદરત સાથે સુસંવાદ કરે છે અને શીખે છે. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ એટલે પેસ્ટોલોજી, જે કુદરત સાથે સુસંવાદ અને ક્રમિક રીતે વિકાસ સાધે છે એટલે પેસ્ટોલોજી. તરત ખબર પડે કુદરતી સુસંવાદી ક્રમિક ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ પેસ્ટોલોજી. એરિસ્ટોટલ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી. સાહેબ આ વ્યાખ્યા છે ઘણી વાર પૂછાઈ ગઈ છે અને આપણને યાદ પણ હોવી જોઈએ. અહીંયા તંદુરસ્ત 2 વાર લખાણું. તંદુરસ્ત એટલે એનું ટોટલ કરી નાખવાનું. તંદુરસ્ત એટલે ટોટલ કરી નાખવાનું. તંદુરસ્ત નું ટોટલ કરો, ટોટલ પરથી યાદ રાખવાનું એરિસ્ટોટલ. એરિસ્ટોટલનું બીજું નામ છે અરસ્તુ. એરિસ્ટોટલનું બીજું નામ છે અરસ્તુ. એને અરસ્તુ પણ કહેવાય. આ વ્યાખ્યા બધાને યાદ હશે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર. સાહેબ કીવર્ડ ગાંધીજીમાં ઉત્તમાંશોનું આવિષ્કારીકરણ, રૂસો કુદરતના વખાણ કરે, પેસ્ટોલોજી કુદરત સુસંવાદી અને ક્રમિક વિકાસની વાત કરે, એરિસ્ટોટલ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે એરિસ્ટોટલ. બધી વ્યાખ્યા યાદ રહી જાય. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થી જાતે શીખે. બહુ મહત્વની વ્યાખ્યા. હું કદી શીખવતો નથી પણ એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થી જાતે શીખે. સાહેબ તમે બીએડ પીટીસી કર્યું હોય તો આ વ્યાખ્યા શીખાશો. આ વ્યાખ્યા કોને આપી? આઈન્સ્ટાઈને આપી છે. હું ક્યારે શીખવતો નથી પણ એવા સંજોગો પેદા કરું છું કે બાળકો જાતે શીખે. વ્યાખ્યા આઈન્સ્ટાઈનની છે. પછી ઉપનિષદની વ્યાખ્યા સા વિદ્યા યા વિમુક્તતે. સા વિદ્યા યા વિમુક્તતે આ ઉપનિષદની વ્યાખ્યા છે. મુક્તિ અપાવે તે વિદ્યા. સા વિદ્યા વિમુક્તતાનો મીનિંગ મુક્તિ અપાવે તે વિદ્યા. ઉપનિષદ આવું કહે છે. પછી સ્વામી વિવેકાનંદ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ કરે એટલે શિક્ષણ. સ્વામી આ વ્યાખ્યા પણ ઘણી વાર પૂછાણી. 2 વખત ટેટમાં પૂછાણી આ વ્યાખ્યા સ્વામી વિવેકાનંદની. આ પણ બધી પૂછાયેલી છે. આ ઉપનિષદ વાળી વ્યાખ્યા પૂછાઈ ગઈ અને આ પણ પૂછાઈ ગઈ. આ પીવાય છે પટેલ સ્નેહાબેન. માનવીનું સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ. પછી અરવિંદની વ્યાખ્યા વ્યક્તિની સુસુપ્ત શક્તિઓ. સાહેબ કાંઈ યાદ ન રહે તો કીવર્ડ કેવા સમજો, કીવર્ડ થી યાદ રહી. જે વ્યાખ્યાની અંદર ઉત્તમાંશો લખેલું આવે એટલે ગાંધીજી, જે બહાર લાવવાની વાત કરે. કુદરત લખેલું એટલે ઋષો. પછી તો કે ભાઈ કુદરત સુસંવાદી ક્રમિક એટલે પેસ્ટોલોજી. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન આવું લખ્યું એટલે એરિસ્ટોટલ યાદ આવે. પછી આ હું ક્યારે શીખવતો નથી પણ એવા સંજોગો પેદા કરું છું કે વિદ્યાર્થી જાતે શીખી શકે. આવું આઈન્સ્ટાઈનની વ્યાખ્યામાં આવે.
ઉપનિષદ એટલે સા વિદ્યા વિમુક્ત તે આવે સ્વામી વિવેકાનંદ એટલે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તા નું પ્રગટીકરણ. આ તો યાદ રહી ગયું. સા વિદ્યા વિમુક્ત તે ઉપનિષદ વ્યક્તિની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે સ્વામી વિવેકાનંદ. અરવિંદ ઘોષ એટલે સુસુપ્ત શક્તિ બહાર લાવી. સુસુપ્ત શક્તિ વ્યક્તિની સુસુપ્ત શક્તિને વિકસાવી. સુસુપ્ત શક્તિને બહાર લાવવાની વાત કરે એટલે અરવિંદ. તેના રાષ્ટ્ર તથા સમગ્ર માનવ જાતના જીવન મન અને આત્મા સાથે સંબંધ જોડવા તેને સમર્થ બનાવે તે સાચું અને જીવન શિક્ષણ. ટૂંકમાં વ્યક્તિની અંદર પડેલી સુસુપ્ત શક્તિ વ્યક્તિની અંદર પડેલી સુસુપ્ત શક્તિને બહાર લાવી જે એને જીવન મન અને આત્મા સાથે સંબંધ જોડવા અને સમર્થ બનાવવા માટે જીવન શિક્ષણ આપે છે. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી. આ કોની વ્યાખ્યા છે? ફ્રોબેલ, H.G. વેલ્સ, ડી હેડ કે એરિસ્ટોટલ. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે આ વ્યાખ્યા કોની છે? આવા પ્રશ્નો એક્ઝામમાં હોય છે. આ વ્યાખ્યા H.G. વેલ્સે આપી. કોની વ્યાખ્યા છે? જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે આ વ્યાખ્યા H.G. વેલ્સની છે. બહુ ફેમસ વ્યાખ્યા H.G. વેલ્સ. ઓપ્શન નંબર બી. ફ્રોબેલની વ્યાખ્યા શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિનો બહાર પ્રગટ થાય છે. જન્મજાત શક્તિને બહાર પ્રગટ કરે ફ્રોબેલ. H.G. વેલ્સ જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. હમણાં જોઈ વ્યાખ્યા H.G. વેલ્સની. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. સાહેબ આ બધા ના આવડવી જોઈએ. હમણાં જ વાત કરી. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે એરિસ્ટોટલ એટલે અરસ્તુ. ઓપ્શન ડી. ચલો તો સાહેબ આ વાત આપણે કેળવણીની વ્યાખ્યાઓની કરી જે આઈએમપી વ્યાખ્યા પરીક્ષામાં પૂછાઈ ગઈ. હવે વાત કરવી છે કેળવણી અને કેળવણીકારો જેણે શું શું કર્યું છે કેળવણીની અંદર. ઘણા બધા કેળવણીકારો આપણે ભણવા છે બરાબર, પણ આપણે આજે મહેશ સરનો લેક્ચર છે એટલે આપણે આ સેશનને મારો લેક્ચર પૂરો થાય તમારે બધાએ છે જ્ઞાન લાઈવ શિક્ષણ યુટ્યુબ ચેનલ પર મહેશ સરના લેક્ચરમાં જોડાઈ જવાનું છે. મારો લેક્ચર પૂરો થાય એટલે અહીંયા હમણાં જ જાણ કરશે. મારો લેક્ચર અહીંયા મને જાણ કરશે એટલે હું પૂરો કરીશ એટલે તરત તમારે મહેશ સરનો લેક્ચર સ્ટાર્ટ થઈ જશે. જયદીપભાઈ ડામોર એ શરૂ થઈ જશે ભાઈ. હા, હમણાં હોળી ધૂળેટીની રજા હતી એટલે મારો પૂરો થાય લેક્ચર તરત શરૂ થશે એટલે તમે સમજો છો ને. મારો લેક્ચર પૂરો થાય એટલે તરત શરૂ થશે. અહીંયાથી જાણ કરશે એટલે હું તરત લેક્ચર બંધ કરી દઈશ. લેક્ચર સાહેબનો શરૂ થઈ જશે. ડન. તો બધાય જતું રહેવાનું છે જ્ઞાન લાઈવ શિક્ષણ યુટ્યુબ ચેનલ પર. ડન. ત્યાં સુધી આપણે ભણીશું. બાકી રહેશે ટોપિક તો હું કાલે કરાવીશ. ચિંતા કરતા નહીં. માળી પરસોત્તમભાઈ મહેશ સરનો લેક્ચર યુટ્યુબ ઉપર છે, જોઈ લેજો. માળી પરસોત્તમભાઈ હો. કેળવણીકારો હું તમને ભણાવું છું. આ ટોપિક અધૂરો રહેશે તો હું કાલે પૂરો કરાવીશ. ચિંતા કરતા નહીં બરાબર. જેટલું ભણાવાય એટલું ભણો, બાકી રહેશે તો આવતીકાલે કરાવીશ. ચલો, કેળવણીકારમાં પહેલું વહેલું નામ નાનાભાઈ ભટ્ટ. નાનાભાઈ ભટ્ટને તમે ઓળખતા હશો જેનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ છે. 1882-1961 એનો જીવનકાળ છે. 1882 માં જન્મ થયો, 1961 સુધી જીવ્યા છે. એટલે કે એનો જન્મ થયો 1882 એટલે કે 11 નવેમ્બરના દિવસે. મૃત્યુ તો કે ભાઈ 31 ડિસેમ્બર 1961. જન્મ થયો તો પચ્છે ગામ અને એનું મૃત્યુ થયું ભાવનગરમાં. એને અભ્યાસ કર્યો શામળદાસ આર્ટ્સ કોલેજમાંથી. શામળદાસ આર્ટ્સ કોલેજમાંથી એમણે અભ્યાસ કર્યો છે. ગુજરાતના શિક્ષણવિદ, સાહિત્યકાર અને જીવનના છેલ્લા વર્ષો દરમિયાન કથાકાર પણ હતા. મનોવિજ્ઞાન શિક્ષણ પૂરું થાય ને પછી રીઝનિંગના લેક્ચર શરૂ થશે. મનોવિજ્ઞાનમાં હવે કેળવણીકારો અને અવનવા ટોપિક થોડાક બાકી છે એ પૂરું કરીએ. થોડું મનોવિજ્ઞાન બાકી છે અને શિક્ષણની અંદર શિક્ષણ વિશે શિક્ષણકરણ બાકી છે. જેવું પૂરું થાય ને એટલે તમારી બેચમાં પછી રીઝનિંગ પણ સ્ટાર્ટ કરશું. ચાલો જો, નાનાભાઈ ભટ્ટ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ 1882-1961 ગુજરાતના શિક્ષણવિદ, સાહિત્યકાર અને જીવનના છેલ્લા વર્ષો દરમિયાન કથાકાર પણ રહી ચૂક્યા છે. જેનો જન્મ 11 નવેમ્બરના દિવસે થયો. મૃત્યુ એમનું 31 ડિસેમ્બર 1961 થયું. અભ્યાસ કર્યો એમને શામળદાસ આર્ટ્સ કોલેજમાંથી. જો એને પ્રારંભિક જીવનમાં શું કર્યું હતું? નાનાભાઈ ભટ્ટનો જન્મ છે 11 નવેમ્બર 1882 ના રોજ ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો. ભાલ વિસ્તારના પચ્છે ગામમાં. સાહેબ અહીંયાથી પણ એમસીક્યુ બહુ પૂછે. નાનાભાઈ ભટ્ટ વિશે પૂછે. કેળવણીકારો બધા ભણવાના. કેળવણીકારો છે એમાં નાનાભાઈ ભટ્ટ છે, ગીજુભાઈ બધેકા છે, મહાત્મા ગાંધીજી છે. જેટલા પણ કેળવણીકારો છે બધા ભણશું. જન્મ ક્યારે થયો, એને જીવનમાં શું કર્યું છે, શિક્ષણની અંદર કેળવણીની અંદર એને શું ફેરફારો કર્યા છે, આ બધું ભણવાનું.
એમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે એટલે ભણવું જરૂરી છે. બરાબર. તો સાહેબ નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર 1882 ના રોજ ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો. તેઓએ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, દક્ષિણામૂર્તિ જે આમલા આવેલી છે, લોક ભારતી જેવી સંસ્થાઓના સ્થાપક રહી ચુક્યા છે. નાનાભાઈ ભટ્ટની સંસ્થા તમને ખબર છે, દક્ષિણામૂર્તિ છે, જે આમલા આવેલી છે. લોક ભારતી જેવી સંસ્થાઓ છે ને, એને બનાવવાનું કામ નાનાભાઈ ભટ્ટે કર્યું છે. આત્મચરિત્રકાર, કથા લેખક અને શિક્ષણવિદ તરીકે જાણીતા છે. ગાંધીજીના કહેવાથી એમણે 1926 ના અરસામાં 2.25 વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક તરીકે પણ રહી ચૂક્યા છે. સાહેબ નાનાભાઈ ભટ્ટ છે એ ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક તરીકે પણ રહી ચૂક્યા છે. કોના કહેવાથી? ગાંધીજીના કહેવાથી. ક્યારે? 1926માં. ગાંધીજીના કહેવાથી 1926 ના અરસામાં ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક તરીકે લઈ ચૂક્યા છે. આ લોક ભારતી જે સણોસરાની અંદર આવેલી છે. નાનાભાઈ ભટ્ટનો પ્રશ્ન ગયા વખતે ટેટ 2 માં પૂછાણો હતો અને ટાટ સેકન્ડરીમાં પણ પૂછાણો હતો. પ્રારંભિક જીવન એમનું કેવું કે નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર 1882 ના રોજ ભાલ વિસ્તારમાં પચ્છે ગામમાં થયો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ દક્ષિણામૂર્તિ આમલા તથા લોક ભારતી જે સણોસરા આવેલી છે જેવી સંસ્થાના સ્થાપક, આત્મચરિત્રકાર અને કથાલેખક અને શિક્ષણ વિદ્વાન હતા. અને ગાંધીજીના કહેવાથી સને 1926 ના અરસામાં 2.25 વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક તરીકે એમણે ફરજ બજાવેલી છે. રાષ્ટ્રની સેવાઓ એને શું કરી છે? જો આ ખાસ યાદ રાખ્યું, આમાંથી પ્રશ્ન પૂછાય. 1930, 30 અને 42. 1930માં વિરમગામ કેમ્પમાં મુખ્ય સત્યાગ્રહી તરીકે ચૂંટાયા હતા નાનાભાઈ ભટ્ટ. સત્યાગ્રહના કારણે સાબરમતી કારાવાસમાં પણ હતા અને રાજકોટ કારાવાસમાં પણ રહી ચૂક્યા છે. રાષ્ટ્રની સેવા માટે એને શું કર્યું? જો નાનાભાઈ ભટ્ટે રાષ્ટ્રની સેવા માટે વિરમગામ કેમ્પમાં મુખ્ય સત્યાગ્રહી તરીકે ચૂંટાયા. 1930માં સત્યાગ્રહને કારણે સાબરમતી કારાવાસમાં રહી ચૂક્યા છે રાષ્ટ્રની સેવા માટે, અને રાજકોટ કારાવાસમાં 1942માં હતા નાનાભાઈ ભટ્ટ રાષ્ટ્રની સેવા માટે. સર્જન એમણે આપણા દેશનો ઇતિહાસ, હજરત મોહમ્મદ પૈગંબર, મહાભારતના પાત્રો, રામાયણના પાત્રો, લોક રામાયણ, આફ્રિકાનો પ્રવાસ, સંસ્કૃત સુભાષિતો, દ્રષ્ટાંત કથાઓ અને કેળવણીની પગદંડી, ઘડતર અને ચણતર, સંસ્થાનું ચરિત્ર, પથારીમાં પડ્યા વગેરે રચનાઓ આપી. સાહેબ આટલી સર્જન એને શું કર્યું છે? કઈ કઈ રચનાઓ લખી? નાનાભાઈ ભટ્ટે આપણા દેશનો ઇતિહાસ આવું એક પુસ્તક લખ્યું છે. હજરત મોહમ્મદ પૈગંબર વિશે પણ લખ્યું છે, એની એક રચના છે. મહાભારતના પાત્રો લખ્યા છે, રામાયણના પાત્રો લખ્યા છે, લોક રામાયણ, આફ્રિકાનો પ્રવાસ, સંસ્કૃત સુભાષિતો, દ્રષ્ટાંત કથાઓ, એક અનેર, કેળવણીની પગદંડી, ઘડતર અને ચણતર. સાહેબ આ ઘડતર અને ચણતર વાળો પ્રશ્ન એક્ઝામમાં એકવાર પૂછાણો હતો કે ઘડતર અને ચણતર છે એના રચયિતા કોણ છે? ઘડતર અને ચણતર જે સર્જન છે એ નાનાભાઈ ભટ્ટે કર્યું છે. પછી સંસ્થાનું ચરિત્ર અને પથારીમાં પડ્યા વગેરેની રચના, એટલે કે આ વગેરે જેટલી પણ રચનાઓ છે નાનાભાઈ ભટ્ટે શિક્ષણ માટે કરેલી છે. પછી સાહેબ એને શું કર્યું એના જીવનકાળ દરમિયાન એ આખું લખ્યું છે. 1904માં મહુવાની શાળામાં આચાર્ય, 1906 થી 1910માં સામળદાસ કોલેજમાં અધ્યાપક રહી ચૂક્યા છે. 28 ડિસેમ્બરથી લઈને 1910 સુધી શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી. તખ્તસિંહજી ધર્મશાળાના મકાનમાં એણે સ્થાપના કરી હતી પહેલા. પછી 7, 8, 9 ડિસેમ્બર 1915માં ગાંધીજીની વર્તેજ અને ભાવનગર મુલાકાત, અને એ દરમિયાન એમણે પટ્ટણી સાહેબના આગ્રહથી શ્રી દક્ષિણામૂર્તિના નવા બનેલા સંકુલની મુલાકાત લીધી. 13 નવેમ્બર 1916માં ગીજુભાઈ બધેકા નાનાભાઈના કાર્યકર તરીકે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા. સાહેબ આ પ્રશ્ન ટેટમાં પૂછાણો હતો. આ પ્રશ્ન ટેટની અંદર પૂછાણો હતો. આ PYQ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન. 13 નવેમ્બર 1916 ના રોજ ગીજુભાઈ બધેકા નાનાભાઈના કાર્યકર તરીકે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા હતા. નાનાભાઈના કાર્યકર, નાનાભાઈ છે ગીજુભાઈ બધેકા, એ નાનાભાઈના કાર્યકર તરીકે શ્રી દક્ષિણામૂર્તિ, ગીજુભાઈ બધેકા છે નાનાભાઈ ભટ્ટ છે ને એના કાર્યકર તરીકે જોડાયા હતા. જો ભૂપેન્દ્રસિંહ કે છે ઘડતર અને ચડતર વાળો પ્રશ્ન ટાટ 1 એટલે કે ટાટ સેકન્ડરીમાં હતો. બસ હું એ જ કહું છું, એટલે જેને આપણે રેડ કરીને લાવ્યા છીએ. આ ઘડતર અને ચડતર છે એ પ્રશ્ન નાનાભાઈ ભટ્ટ છે એની રચના છે. આ પ્રશ્ન ટાટ સેકન્ડરીના પેપરમાં હતો. 2023નું પેપર તમારી પાસે જ્ઞાન શક્તિ બુક હોય તો એની અંદર જોજો, અથવા જૂનું પેપર તમે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી લેજો. ટાટ સેકન્ડરીના પેપરમાં તમને જોવા મળશે. ઘડતર અને ચડતરની રચના કોની છે? નાનાભાઈ ભટ્ટની છે.
આવા પ્રશ્નો પૂછાય એક્ઝામમાં, એટલે કેળવણીકાર ભણવા જરૂરી છે. એટલે આપણે કેળવણીકાર ભણાવીએ. ટેટમાંય પૂછાય છે ને ટાટમાંય પૂછાય છે. સાહેબ એને શું કર્યું ભાઈ? જો આ પ્રશ્ન ટેટ ની અંદર હતો, આજે હું કહું છું ને, ગીજુભાઈ બધેકાજી નાનાભાઈ ભટ્ટના કાર્યકર તરીકે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા હતા 1916માં 13 નવેમ્બરના દિવસે. પછી ઓગસ્ટ 1919માં ત્રિવેદી હરિશંકર દુર્લભજી નાનાભાઈના કાર્યકર તરીકે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા. ત્રિવેદી હરિશંકર દુર્લભજી પણ, એટલે કે જેને હરભાઈ ત્રિવેદી કહેવાય, એ હરભાઈ ત્રિવેદી પણ આ નાનાભાઈ ભટ્ટની જે દક્ષિણામૂર્તિ સંસ્થા હતી એમાં જોડાયા હતા. પછી 6 ડિસેમ્બર 1925 થી 28, 6 ડિસેમ્બર 1925 થી 28 દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના નિયામક ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે કાર્યભાર એમણે સંભાળ્યો. વાઇસ ચાન્સેલર એટલે શું ખબર? કુલપતિ કહેવાય, જેને ટૂંકમાં વીસી તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં શું કહેવાય? ટૂંકમાં વીસી તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી વસ્તુ યાદ રાખજો ભાઈ. પ્રારંભિક જીવનકાળ શું હતું? નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર 1882 ના રોજ ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ દક્ષિણામૂર્તિ આમલા, લોકભારતી સણોસરા જેવી સંસ્થાઓ છે એ સ્થાપક, આત્મચરિતકાર અને કથાલેખક અને શિક્ષણ વિદ્વાન હતા. ગાંધીજીના કહેવાથી 1926ના અરસામાં 2.5 વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક, જો આ લખ્યું ને, ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક, આ કુલ નાયક એટલે જ વાઇસ ચાન્સેલર. વાઇસ ચાન્સેલર એટલે કુલ નાયક થાય. વાઇસ ચાન્સેલર એટલે કુલ નાયક થાય, જેને ટૂંકમાં વીસી તરીકે ઓળખવામાં આવે. વાઇસ ચાન્સેલર એટલે કુલ નાયક થાય, જેને વીસી કહેવાય. ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક ગાંધીજીના કહેવાથી 2.5 વર્ષ સુધી એ રહી ચૂક્યા નાનાભાઈ ભટ્ટ. પછી સાહેબ એને રાષ્ટ્રની સેવા માટે કારાવાસ ભોગવ્યો છે એની વાત આવી. સર્જનમાં એને શું કર્યું? ઘડતર ચડતર વાળો પ્રશ્ન ટાટસેકરીમાં હતો. પછી સાહેબ આખી બધી ઘટનાઓની વાત 1904માં મહુવાની શાળામાં આચાર્ય રહી ચૂક્યા છે. 1906 થી 1910માં શામળદાસ કોલેજમાં અધ્યાપક હતા. 28 ડિસેમ્બર 1910માં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપનાસર તખ્તસિંહજી ધર્મશાળાના મકાનમાં સ્થાપના કરી. 7-8-9 ડિસેમ્બર 1915 જે ગાંધીજીની વર્તેજ અને ભાવનગર મુલાકાત, અને એ દરમિયાન એમણે પટણી સાહેબના આગ્રહથી શ્રી દક્ષિણામૂર્તિ નવા બનેલા સંકુલની મુલાકાત લીધી. 13 નવેમ્બરે ગીજુભાઈ બધેકા છે એ નાનાભાઈના કાર્યકર તરીકે દક્ષિણામૂર્તિમાં જોડાયા, એટલે કે આ નાનાભાઈ ભટ્ટના કાર્યકર તરીકે. પછી ત્રિવેદી હરિશંકર દુર્લભજી પણ નાનાભાઈ ભટ્ટના કાર્યકર તરીકે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા. અને 6 ડિસેમ્બર 1925 થી 28 સુધી જે લખ્યું છે ને 1926, એટલે આની વચ્ચેનો સમયગાળો 1925 થી 1928, ત્યારે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના નિયામક અને ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર વીસી તરીકે હતા નાનાભાઈ ભટ્ટ. ઘણો બધો મોટો ઇતિહાસ છે એમનો. 1925 થી ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે હતા, કાર્યભાર સંભાળ્યો 1925 થી 28માં. ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર હતા. પછી 1933માં મનુભાઈ પંચોળી નાનાભાઈના કાર્યકર તરીકે દક્ષિણામૂર્તિમાં જોડાયા. મનુભાઈ પંચોળી પણ દક્ષિણામૂર્તિના કાર્યકર હતા. 1933માં મનુભાઈ પંચોળી દક્ષિણામૂર્તિમાં જોડાયા. 1934માં મનુભાઈ પંચોળી શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાંથી સ્વેચ્છાએ મુક્ત થયા. 1933માં જોડાયા, 1934માં એને મુક્ત થઈ ગયા પાછા. 1936 ની અંદર ગીજુભાઈ બધેકા શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાંથી રાજીનામું આપી સ્વેચ્છાએ છૂટા થયા. ગીજુભાઈ બધેકા પણ 1900 જોડાયા હતા. ક્યારે ગીજુભાઈ બધેકા? 13 નવેમ્બર 1916માં જોડાયા. અને 1936 ની અંદર 20 વર્ષ સુધી કામ કર્યું હતું ગીજુભાઈ બધેકાએ. કે 1900 ને ક્યારે જોડાયા? 1916માં જોડાયા, 1936માં રાજીનામું આપ્યું. 20 વર્ષ સુધી ગીજુભાઈ બધેકાએ કામ કર્યું. પછી 1938માં આમલામાં ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના, 1938 ની અંદર યાદ રાખજો, દક્ષિણામૂર્તિની સ્થાપના કરી. આમલામાં ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના 1938માં નાનાભાઈ ભટ્ટે કરી. પછી એપ્રિલ 1939માં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી મંડળની માંગણી કે નાનાભાઈની વય નિવૃત્તિ લાયક 58 વર્ષ થઈ ગઈ છે એટલે એમણે નિવૃત્ત થવું જોઈએ, એ કારણે નાનાભાઈ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંસ્થામાંથી રાજીનામું આપ્યું. સાહેબ યાદ રાખજો, 1939 ની અંદર નાનાભાઈ ભટ્ટે આ દક્ષિણામૂર્તિ સંસ્થામાંથી રાજીનામું આપે છે. યસ, ગીજુભાઈ બધેકા એટલે મુછાળીમાં. 16 એપ્રિલ 1939 ગ્રામ દક્ષિણામૂર્તિ આમલા અને શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન બંને સંસ્થા અલગ બની. ગ્રામ દક્ષિણામૂર્તિ આમલા અને શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન આ બંને સંસ્થા અલગ થઈ 1939માં. 1948માં સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણ પ્રધાન બને છે નાનાભાઈ ભટ્ટ. 1953માં સડોસરામાં લોક ભારતીની સ્થાપના કરી.
1953 ની અંદર સણોસરામાં લોક ભારતી સંસ્થા નાનાભાઈ ભટ્ટે બનાવી. 1952-56 માં રાજ્યસભામાં હતા. 1960 પદ્મશ્રી વડે નવાજવામાં આવ્યા. પદ્મશ્રી એવોર્ડ આવે એને આપ્યો અને 1961 31 ડિસેમ્બરે અવસાન થયું. આ નાનાભાઈ ભટ્ટની આખી માહિતી છે. આ નાનાભાઈ ભટ્ટની આખી માહિતી છે. જન્મથી લઈને મૃત્યુ સુધી નાનાભાઈ ભટ્ટે શિક્ષણ ક્ષેત્રમાં શું કર્યું છે ને એની આ બધી ડિટેલ માહિતી છે, જે તમારે થોડી વાંચવી પણ પડશે. થિયોરિકલ ટોપિક છે એટલે થોડો વાંચવો પડશે. ડન. ચલો, અહીંયા સુધી ગીજુભાઈ બધેકાની જેટલી માહિતી મેં તમને સમજાવી બધી તમને ક્લિયર કટ સમજાણી. સમજાણું હોય તો કમેન્ટમાં યસ કરી શકો છો. આ કેળવણીકારોમાં પહેલા નાનાભાઈ ભટ્ટ પહેલા ક્યારે જન્મ થયો અને જન્મથી મૃત્યુ સુધી એના જીવનમાં એને શું કર્યું. નાનાભાઈ ભટ્ટનો પ્રશ્ન ટાટ સેકન્ડરીમાં પૂછાણો હતો અને ટેટમાં પૂછાણો હતો. એટલે ખાસ આને યાદ રાખીશું. હા, પદ્મશ્રી એવોર્ડ એને મળ્યો છે. ચલો, ક્લિયર. થોડું વાંચવું પડશે, રિવિઝન કરવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. વાંચશો, રિવિઝન કરશો, પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો થશે. પછી આવે છે ગીજુભાઈ બધેકા. મૂછાળીમાં શું કામ કહેવાય? તમે એના ચહેરા ઉપર જોવો છો, મૂછ દેખાતી હશે આમ, હા ને? તો સાહેબ એમનો જન્મ 15/11/1885 માં થાય છે. જન્મસ્થળ ચિત્તલ, અમરેલી અને એના મિત્ર હતા રાવી પાઠક. ગીજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર ક્યારે થાય છે? 15 નવેમ્બર 1885 ના દિવસે ચિત્તલ, અમરેલીમાં રાવી પાઠક એના મિત્ર હતા. બાળક સાચી મૂડી છે તેવું પ્રતીત થતા શિક્ષણમાં ઝંપલાવ્યું. સાહેબ એને ખબર પડી ને બાળક જ સાચી મૂડી છે. જેવી એને ખબર પડી ને કે બાળક સાચી મૂડી છે એટલે શિક્ષણની અંદર ઝંપલાવ્યું. શિક્ષણની અંદર પછી એને કામ કરવાનું શરૂ કર્યું. શિક્ષણમાં કામ કરવાનું શરૂ કર્યું 20, 23, 25 એટલે કે 1920, 1923, 1925. 1920 માં એને બાલ મંદિરની પહેલા સ્થાપના કરી. 1923 માં બાલ અધ્યાપન મંદિરની સ્થાપના કરી અને 1925 માં શિક્ષણ પત્રિકા નામનું એક માસિક એમણે શરૂ કર્યું. તો સાહેબ ગીજુભાઈ બધેકા 15/11/1885 માં એમનો જન્મ છે. 15 નવેમ્બર ચિત્તલ, અમરેલીમાં જન્મ થયો છે. રાવી પાઠક એના મિત્ર હતા અને બાળક જ સાચી મૂડી છે આવું એને પ્રતીત થયું ને એટલે એને શિક્ષણમાં ઝંપલાવ્યું. 1920 માં બાલ મંદિરની સ્થાપના કરી. 1923 માં બાલ અધ્યાપન મંદિરની સ્થાપના કરી અને 1925 ની અંદર શિક્ષણ પત્રિકા નામનું માસિક શરૂ કર્યું. નાનાભાઈ ભટ્ટની દક્ષિણામૂર્તિમાં શરૂઆતમાં ગૃહપતિ અને ત્યારબાદ સંસ્થાના આચાર્ય પદે રહ્યા છે. નાનાભાઈ ભટ્ટની જે આ દક્ષિણામૂર્તિ સંસ્થા છે ત્યાંના શરૂઆતમાં ગૃહપતિ હતા, ત્યારબાદ એ આચાર્ય પદે પણ રહી ચૂક્યા છે. પ્રવૃત્તિ અને અનુભવ દ્વારા શિક્ષણની હિમાયત કરી. બાળકો પ્રવૃત્તિ અને અનુભવ દ્વારા શીખે છે. આ હિમાયત પણ ગીજુભાઈ બધેકાએ કરી. અને સાહેબ ગીજુભાઈની ફેમસ આ વ્યાખ્યા આપણને બધાને હજુ પણ યાદ છે કે જેઓ ચોપડી વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે છે તે મહેતાજી થશે. જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવશે તે કેળવણી શાસ્ત્રી થશે. બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્વિતીય અને મહાન ગ્રંથ છે. ગીજુભાઈની આ ફેમસ વ્યાખ્યા છે અને ગીજુભાઈને આપણે મૂછાળી માં તરીકે પણ ઓળખીએ છીએ. ગીજુભાઈને આપણે મૂછાળી માં તરીકે પણ ઓળખીએ છીએ. ડન. તો આટલી વસ્તુ યાદ રાખીશું ભાઈ. 15/11/1885 ચિત્તલ, અમરેલી રાવી પાઠક મૂછાળી માં તરીકે ઓળખાય. 1920 માં બાલ મંદિરની સ્થાપના. 1923 માં અધ્યાપન મંદિરની સ્થાપના, બાલ અધ્યાપન મંદિર. 1925 માં શિક્ષણ પત્રિકા નામનું માસિક. મિત્ર રાવી પાઠક. બાળક સાચી મૂડી છે એવું પ્રતીત થયું, શિક્ષણમાં ઝંપલાવ્યું. નાનાભાઈ ભટ્ટની દક્ષિણામૂર્તિમાં શરૂઆતમાં ગૃહપતિ અને ત્યારબાદ સંસ્થાના આચાર્ય પદે રહી ચૂક્યા છે. પ્રવૃત્તિ અનુભવ દ્વારા શિક્ષણની હિમાયત કરીને ગીજુભાઈ છે એ મૂછાળી માં તરીકે ઓળખાય. એની આ ફેમસ વ્યાખ્યા આપ સર્વ જાણતા હશો. જેઓ ચોપડી વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે મહેતાજી થાય. જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવે તે કેળવણી શાસ્ત્રી થશે. એટલે આપણે મહેતાજી થવું હોય તો જ્ઞાન લેવાની મુરાદ રાખવાની, પણ જે બાળકને વાંચે છે એ કેળવણી શાસ્ત્રી થશે. આવું કીધું ગીજુભાઈ બધેકાએ. શિસ્ત એટલે સ્વનિયમન. શિસ્ત એટલે જાતે જે ડિસિપ્લિન રાખે એવું ગીજુભાઈ બધેકા કે જે સ્વનિયમન રાખે છે, જે જાતે પોતાની જાત પર કંટ્રોલ રાખે છે, જે પોતાની જાતને જાતે ડિસિપ્લિનમાં રાખી શકે છે એને સ્વનિયમન કહેવાય છે.
ચાલો સાહેબ, દીવા સ્વપ્ન, આ દીવા સ્વપ્ન નામનું પુસ્તક ગીજુભાઈ બધેકાએ લખ્યું છે. દીવા સ્વપ્નની વાર્તા, દીવા સ્વપ્ન ગુજરાતીમાં 1931માં પ્રકાશિત થયું છે. ગીજુભાઈ બધેકાને ભણી લઈએ ફટાફટ. આ એક શિક્ષક લક્ષ્મીરામની કાલ્પનિક વાર્તા છે. દીવા સ્વપ્નની વાર્તા, દીવા સ્વપ્નની ગુજરાતીમાં 1931માં પ્રકાશિત થયું. ગીજુભાઈ બધેકાનું પુસ્તક છે. એક શિક્ષક છે લક્ષ્મીરામ, એની કાલ્પનિક વાર્તા છે જે પોતે સંબંધિત છે. પુસ્તક લગભગ એક જર્નલ જેવું છે જે એક વર્ષમાં તેમના અધ્યાપનના અનુભવને ટ્રેસ કરે છે. તે એવા સમયની વાત છે જ્યારે અંગ્રેજો ભારત પર શાસન કરતા હતા. આ એવા સમયની વાત છે. મસ્ત બુક છે, કોઈ વાંચી હોય તો ખબર હશે, વાંચવા જેવી બુક છે. તમારા પીટીસી અથવા બીએડના અભ્યાસક્રમની અંદર પણ આ પુસ્તકનો સમાવેશ કર્યો છે. તે એવા સમયની વાત છે જ્યારે અંગ્રેજો ભારત પર શાસન કરતા. શિક્ષણ એક નિયત અભ્યાસક્રમ, શારીરિક સજામાં વિશ્વાસ અને સ્વેચ્છ શિક્ષણ અધિકારો દ્વારા દેખરેખ હેઠળ બંધાયેલું હતું. લક્ષ્મીરામ એક યુવાન અને આદર્શવાદી શિક્ષક છે જે સારું શિક્ષણ શું હોઈ શકે તે વિશે ખૂબ જ અલગ વિચારો ધરાવે છે. શાળામાં ભણાવવાની તક માટે શિક્ષણ અધિકારીનો સંપર્ક કરે છે અને તેમના કેટલાક સિદ્ધાંતને વ્યવહારમાં મૂકે છે. લક્ષ્મીરામ એક યુવાન અને આદર્શવાદી શિક્ષક છે જે સારું શિક્ષણ શું હોઈ શકે તે વિશે ખૂબ જ અલગ વિચારો ધરાવે છે. શાળામાં ભણાવવાની તક માટે શિક્ષણ અધિકારીનો સંપર્ક કરીને તેમના કેટલાક સિદ્ધાંતને વ્યવહારમાં મૂકે છે. હા, પીટીસીમાં આવતું. તો લક્ષ્મીરામની આ કાલ્પનિક વાર્તા દીવા સ્વપ્ન નામના પુસ્તકની અંદર દર્શાવેલી છે. પછી સાહેબ આવશે મહાત્મા ગાંધીજી. મહાત્મા ગાંધીજીનો જે જન્મ છે 2 ઓક્ટોબર 1869માં થયેલો છે. મહેશ સરનો લેક્ચર છે યુટ્યુબ ઉપર શરૂ થવાનો છે, બરાબર, કદાચ 5-10 મિનિટમાં શરૂ થઈ જશે. તો મહાત્મા ગાંધીજીને ભણવું હોય તો ફટાફટ પૂરું કરી નાખીએ. પછી તમે બધા મારો આ ટોપિક પૂરો થાય પછી બધા યુટ્યુબ ઉપર જતા રહેજો. લેક્ચર સાહેબનો 5 જ મિનિટમાં ચાલુ થશે. તો મહાત્મા ગાંધીજી જન્મ 2 ઓક્ટોબર 1869 પોરબંદરના હતા. માતા પિતા પુતળીબાઈ અને કરમચંદ ગાંધી. માતાનું નામ પુતળીબાઈ, પિતાનું નામ કરમચંદ ગાંધી. શિક્ષણની અંદર એને શું કર્યું છે? તો સાહેબ મહાત્મા ગાંધી જન્મ 2 ઓક્ટોબર 1869, જન્મસ્થળ પોરબંદર, માતા પિતા પુતળીબાઈ, કરમચંદ ગાંધી. શિક્ષણ પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં લીધું, માધ્યમિક શિક્ષણ એને રાજકોટમાં લીધું, ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં અને બેરિસ્ટરની પદવી એને ઇંગ્લેન્ડથી લીધેલી છે. અનટુ ધ લાસ્ટ અને સ્વર્ગ તારા હૃદયમાં છે એવા પુસ્તકોની ઘેરી અસર પડી. સાહેબ, ગાંધીજીના જીવન ઉપર કયા 2 પુસ્તકોની અસર પડી એવું પૂછે તો પણ આપણને ખબર હોવી જોઈએ. ગાંધીજીને એના જીવનની અંદર 2 પુસ્તકોની અસર પડી હતી. એક છે સ્વર્ગ તારા હૃદયમાં છે અને બીજું પુસ્તક છે અનટુ ધ લાસ્ટ. આ 2 પુસ્તકો છે એની ઘેરી અસર ગાંધીજીના જીવન ઉપર પડી હતી. અરુણાબેન મુકાઈ જશે બેન. તો અનટુ ધ લાસ્ટ અને સ્વર્ગ તારા હૃદયમાં છે એવા પુસ્તકોની ઘેરી અસર પડી. દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મ અને ફિનિક્સ આશ્રમની સ્થાપના થઈ. સાહેબ એમણે 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. 1937ની અંદર નઈ તાલીમના વિચારો ડોક્ટર ઝાકીર હુસેનના પ્રમુખ પદે વર્ધા યોજના, એટલે સાહેબ જે બુનિયાદી શિક્ષણ છે એ બુનિયાદી શિક્ષણના પાયા વર્ધા મુકામે 1937માં ગાંધીજીએ નાખ્યા છે, જેને નઈ તાલીમ કહેવાય. નઈ તાલીમને અત્યારે આપણે બુનિયાદી શિક્ષણ તરીકે પણ ઓળખો છો. અને આ બુનિયાદી શિક્ષણનો જે પ્રારંભ છે એ થયો 1938માં. ગાંધીજીનું મૃત્યુ 30/1/1948. સત્યના પ્રયોગો એમની આત્મકથા. સાથે સાથે એમણે ઘણા સામયિકો લખ્યા જેની અંદર હરિજન બંધુ, યંગ ઇન્ડિયા અને નવજીવન. આ બધા સામયિકો ગાંધીજીએ લખેલા છે. બેન પાયાના શિક્ષણની વાત કરે છે અહીંયા. નઈ તાલીમ એટલે એની અંદર ખાસ પાયાનું શિક્ષણ આપવાનું બાળકોને. તો મહાત્મા ગાંધી જન્મ 2 ઓક્ટોબર 1869, જન્મસ્થળ પોરબંદર, માતા પિતા પુતળીબાઈ, કરમચંદ ગાંધી. શિક્ષણમાં પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ, ઉચ્ચ શિક્ષણ ભાવનગર, બેરિસ્ટરની પદવી ઇંગ્લેન્ડ. અનટુ ધ લાસ્ટ અને સ્વર્ગ તારા હૃદયમાં છે એવા પુસ્તકોની ઘેરી અસર પડી. દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મ ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી છે એમણે. 1917 સાબરમતી આશ્રમની સ્થાપના કરી.
1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના, સાહેબ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી છે? મહાત્મા ગાંધીજીએ 1920 માં. 1937 માં નઈ તાલીમના વિચારો ડોક્ટર ઝાકિર હુસેનના પ્રમુખ પદે વર્ધા યોજના સમિતિ, જે બુનિયાદી શિક્ષણ છે, પાયાનું શિક્ષણ છે, આપે છે. હા, આશ્રમનો પ્રશ્ન પણ પૂછાનો હતો ટેટમાં. યસ. હા, સરનો લેક્ચર શરૂ થઈ ગયો હશે તો જેને જવું હોય જઈ શકે છે. મહેશ સરનો લેક્ચર યુટ્યુબ ઉપર શરૂ થઈ ગયો છે, જેને જવું હોય જઈ શકે છે. એ લેક્ચરને તમારે રેકોર્ડેડ જોવું હોય તોય જોઈ શકશો, અત્યારે લાઈવ જોવું હોય તો જોઈ લેજો. સાહેબનો લેક્ચર શરૂ થઈ ગયો છે, આપણે આ 1-2 પોઈન્ટ છે પૂરા કરી નાખીશું. બરાબર, તમારે આ લેક્ચર અથવા એ લેક્ચર જે રેકોર્ડેડ જોવો એ પછી જોઈ લેજો. બરાબર, ચલો. 1938 બુનિયાદી શિક્ષણનો પ્રારંભ. અધૂરું રાખશું તો મજા નહીં આવે, એટલે હું પોઈન્ટ પૂરો કરી નાખું છું. મૃત્યુ એમનું શું? 30/1/1948. સત્યના પ્રયોગો એમની આત્મકથા છે દોસ્તો. હરિજન બંધુ, પછી યંગ ઇન્ડિયા, નવજીવન, આ બધા એના સામયિકો છે. ચૌધરી વિના મુકાણી હશે બેન, ના મુકાણી હોય મૂકી દેશે બેન. ગાંધીજીનું જીવન દર્શન. ગાંધીજીના જીવનની અંદર શું શું કર્યું, કયા કયા એને મુખ્ય બાબતોના જીવનમાં જોવા મળે? તો કે ઈશ્વરમાં એને અનન્ય શ્રદ્ધા હતી ગાંધીજીને. પછી સત્ય, અહિંસા અને પ્રેમ કરુણામાં એ માનતા હતા. સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણા. પછી ભ્રાતૃત્વ એની અંદર જોવા મળે. પછી અભયની વાત કરી હતી ગાંધીજીએ. સત્યાગ્રહ અને જનસેવા. આ છે ને ગાંધીજીનું જીવન દર્શન છે. જીવન દર્શન અને શિક્ષણ દર્શન અલગ છે. જીવન દર્શન એટલે કે એના જીવનમાં કોનો પ્રભાવ પડ્યો હતો? તો ગાંધીજીનું જીવન દર્શન. હા, અહીંયા તો પૂછાવાનું છે. કેળવણીકારોમાંથી પ્રશ્ન ટેટમાં પૂછાશે જ, એટલે તો હું ભણાવું છું. કઈ આમને આપણે ગાંડા થઈ ગયા તમને ભણાવીએ એવું નથી. કેળવણીકારોના પ્રશ્નો છે ટેટ-ટાટની અંદર અત્યાર સુધી પૂછાતા એવા છે અને આગળ પણ પૂછાશે. તો 2 ઓક્ટોબર 1869 પોરબંદર પુતળીભાઈ કરમચંદ ગાંધીની વાત. પછી સાહેબ શિક્ષણમાં પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ, ઉચ્ચ શિક્ષણ ભાવનગર, બેરિસ્ટરની પદવી ઇંગ્લેન્ડ, અનટુ ધ લાસ્ટ ના સર્વક તારા હૃદયમાં એવા પુસ્તકોની ઘેરી અસર પડી. દક્ષિણ આફ્રિકામાં ટોલસ્ટોય ફાર્મ અને ફિનિશ આશ્રમની સ્થાપના કરી. 17 માં સાબરમતી આશ્રમની સ્થાપના. 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. 37 માં નઈ તાલીમ એટલે પાયાના શિક્ષણ માટે ડોક્ટર ઝાકિર હુસેનના પ્રમુખ પદે વર્ધા યોજના સમિતિમાં આવ્યા. 1938 બુનિયાદી શિક્ષણ. મૃત્યુ 30/1/1948. સત્યના પ્રયોગો આત્મકથા. હરિજન બંધુ, યંગ ઇન્ડિયા, નવજીવન નામના સામયિકો લખ્યા છે. ગાંધીજીના જીવન દર્શનમાં ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા હતી એમને. સત્ય, અહિંસા, પ્રેમ, કરુણામાં માનતા હતા. ભ્રાતૃત્વ, અભય, સત્યાગ્રહ, જનસેવામાં માનતા હતા. પછી ગાંધીજીનું શિક્ષણ દર્શન શું? ગાંધીજી વિવિધ વાદોના સમન્વયકાર હતા. તમને ખબર છે બધા વાદોની અંદર અભય એટલે છે ને ભય ન હોય. પટેલ ભૂમિકાબેન, ગાંધીજી છે એ બધા વાદો સાથે જોડાયેલા હતા. ગાંધીજી છે આદર્શવાદના પણ ચિંતક રહી ચુક્યા છે. ગાંધીજી પ્રકૃતિવાદના પણ ચિંતક છે. ગાંધીજી વ્યવહારવાદના પણ ચિંતક છે. ગાંધીજી છે એ સમન્વયકાર હતા. સમન્વયકાર એટલે કે આ બધા વાદમાં એ માનતા હતા. ગાંધીજી પોતાના સ્થાનમાં પ્રકૃતિવાદી પણ હતા. આદર્શોમાં આદર્શવાદી, પોતાના સ્થાનમાં પ્રકૃતિવાદી, પદ્ધતિઓમાં પ્રયોજનવાદી એટલે વ્યવહારવાદ. જો સાહેબ આ બધું તમને પૂછાય એવું. પોતાના સ્થાનમાં એ પ્રકૃતિવાદી હતા, પોતાના આદર્શોમાં આદર્શવાદી હતા, પોતાની પદ્ધતિમાં પ્રયોજનવાદી હતા. પ્રયોજનવાદીને વ્યવહારવાદ કહેવાય. કાર્ય યોજનામાં અને નવી તાલીમમાં વાસ્તવવાદી હતા. જો સાહેબ બધા વાદ સાથે જોડાયેલા. ગાંધીજી પોતાના સ્થાનમાં પ્રકૃતિવાદી, પોતાના આદર્શોમાં આદર્શવાદી, પોતાની પદ્ધતિઓમાં વ્યવહારવાદી હતા અને પોતાની નવી તાલીમમાં વાસ્તવવાદી હતા. ગાંધીજી કેવા હતા એની આ વાત છે. ગાંધીજી પોતાના સ્થાનમાં પ્રકૃતિવાદી, પોતાના આદર્શોમાં આદર્શવાદી, પોતાની પદ્ધતિમાં વ્યવહારવાદી અને પોતાની યોજનામાં તાલીમમાં વાસ્તવવાદી હતા. ગાંધીજીમાં આ શિક્ષણ દર્શન જે છે એમાં ખાસ આજે નઈ તાલીમ છે. નઈ તાલીમને અત્યારે આપણે બુનિયાદી શિક્ષણ પણ કહીએ છીએ, વર્ધા શિક્ષણ યોજના પણ કહીએ, જીવન શિક્ષણ પણ કહીએ છીએ, પાયાનું કેળવણી, બેઝિક એજ્યુકેશન, રાષ્ટ્રીય શિક્ષણ. સાહેબ આ નઈ તાલીમના અન્ય નામો છે. નઈ તાલીમ એના અન્ય નામો છે. આવડે એવું. નઈ તાલીમને બુનિયાદી શિક્ષણ કહેવાય, વર્ધા શિક્ષણ યોજના કહેવાય, જીવન શિક્ષણ કહેવાય, પાયાનું શિક્ષણ કહેવાય, બેઝિક એજ્યુકેશન અથવા રાષ્ટ્રીય શિક્ષણ પણ કહેવાય. સાહેબ અહીંયા આપણે મહાત્મા ગાંધીજીનો પોઈન્ટ પણ પૂર્ણ કરીએ છીએ.
ચલો તો હવે તમારા કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, પછી આપણે છૂટા પડીશું દોસ્તો, કેમ કે યુટ્યુબ ઉપર તમારે ઇમ્પોર્ટન્ટ સેશન છે એટલે આપણે આ લેક્ચર છે અહીંયા સુધી રાખીશું. બાકી બધા કેળવણીકારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ચૌધરી વીણાબેન મુકાઈ જશે, મેં તમને કીધું તો ખરા બેન. ભોજાણી હેતલબેન, વર્ધા છે એક યોજનાનું નામ છે. વર્ધા એક જગ્યાનું નામ છે, વર્ધા મુકામે છે આ મૂકવામાં આવેલું છે. આ સ્વામી વિવેકાનંદ છે એ પછી આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, સ્વામી વિવેકાનંદ છે એના વિશે ખાલી થોડી માહિતી આટલું છે જોઈ લો ખાલી. સ્વામી વિવેકાનંદ છે 12/1/1863 કલકત્તામાં જન્મ થયો. શરૂઆતનું નામ સ્વામી વિવેકાનંદનું નરેન્દ્રનાથ હતું. નરેન્દ્રનાથ ભારત ભ્રમણ એને 1887 થી 1893 કર્યું. મૃત્યુ એમનું 4/7/1902 થઈ ગયું. શિક્ષણ દર્શનમાં શિક્ષણ એ ખીલવણીનું કાર્ય છે, શિક્ષણ એ પૂર્ણતાને બહાર લાવવાનું કાર્ય છે, આવી વાત કરી. ચલો તો આજનો સેશન અહીંયા સુધી રાખું છું. તમારા કઈ પ્રશ્ન હોય તો પૂછી લો, બાકી મહેશ સરનું લેક્ચર છે યુટ્યુબ ઉપર ચાલુ થઈ ગયેલો છે, એ તમે જોઈ શકો છો. અને સાહેબ આ સ્વામી વિવેકાનંદ જે છે એનો જન્મ 12/1/1863 થયો, એ 12 જાન્યુઆરી, જેને યુવા દિવસ પણ કહેવાય છે. આ 12 જાન્યુઆરી છે એને આપણે 12 જાન્યુઆરી શું કહીએ છીએ? યુવા દિવસ પણ કહીએ. રાષ્ટ્રીય યુવા દિવસ. પટેલ શ્રેયાબેન આવશે, ટેટ 1 માં પૂછાશે. સુનિતાબેન પોસિબલ હશે તો કરશું બેન. હો હા, સ્વામી વિવેકાનંદ એટલે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હા પાયલબેન હશે, કાલે કદાચ નહીં હોય, કાલે કદાચ લેક્ચર બેચમાં મારો નહીં હોય, પણ જ્યારે પણ લેક્ચર હશે ત્યારે ભણીશું. બેચમાં મારો લેક્ચર આવતીકાલે નહીં હોય, આવતીકાલે મારો લેક્ચર કદાચ યુટ્યુબ ઉપર છે એટલે કદાચ બેચમાં નથી. મિનલબેન ડોડિયા પૂછાશે બેન. હો પૂછાશે. જ્ઞાન લાઈવ શિક્ષણ એક જ યુટ્યુબ ચેનલ છે સાહેબનું લેક્ચર. જ્ઞાન લાઈવ શિક્ષણ યુટ્યુબ ચેનલ પર જ હશે. આપણે શિક્ષણ માટે એક જ ચેનલ છે. ચલો તો હવે દોસ્તો આપણે છૂટા પડીએ છીએ. સાહેબનું લેક્ચર જ્ઞાન લાઈવ શિક્ષણ પર ચાલુ થઈ ગયો છે, બધા તમે જઈ શકો છો, ઇમ્પોર્ટન્ટ સેશન છે. તો હવે આપણે છૂટા પડીએ, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈશ. આવતીકાલે બેચમાં લેક્ચર નહીં હોય, પણ જ્યારે હશે ત્યારે ભણીશું. બાકી કઈ પ્રશ્ન હોય તો પૂછો, બાકી કમેન્ટમાં યસ લખી શકો છો. જે ટોપિક બાકી છે નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. ચલો.